બીજા દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ. પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જો કે હજુ પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો ગઈકાલે પણ સુરતમાં વરસાદી માહોલ હતો. આજે સતત બીજા દિવસે સવાર પડતા જ વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની સવારી સુરતમાં આવી પહોંચી છે અને સુરતવાસીઓને ભીંજાવી રહી છે. પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ છે. આપ દ્રશ્યો જુઓ, એક ધારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી નજરે પડી. હવે વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લામાં પણ બીજા દિવસે વરસાદી માહોલ યથાવત. વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદ વરસી રહ્યો છે. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ. તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો આજે ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. મેઘરાજાની પધરામણી થતા ગ્રામજનો ખુશખુશાલ થયા છે. વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદ. તો આ તરફ મુંબઈમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દાદરમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી. સાથે જ થાણે, પાલઘર, રત્નાગીરી, પુણે, સતારા, સોલાપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મુંબઈના દ્રશ્યો જુઓ. अगले 2 दिन में मुंबई में भारी बारिश हो सकती है, ऐसा अनुमान मॉनसून विभाग ने लगाया था. आज सुबह से आप मुंबई में देख सकते हैं कि बारिश शुरू हुई है. सुबह 6 बजे से आज मुंबई में बारिश जो है वो शुरू हुई थी. मॉनसून विभाग ने जो बताया उसके मुताबिक मुंबई समेत ठाणे, कोकण के कई जिलों में बेमौसम बारिश को लेके येलो अलर्ट जो है वो मॉनसून विभाग ने जारी किया था. आज सुबह से मैं दादर परिसर में हूँ. यहाँ पे देख सकते हो, यहाँ पे बारिश जो है हो रही है और इस बारिश की वजह से कुछ इलाकों में हल्की बारिश की वजह से ये इस इलाकों में पानी देखिल जमा दिखाई दे रहा है. आप देख सकते हैं यहाँ पे दादर में मैं परिसर में हूँ. यहाँ पे बारिश जो है वो सुबह से शुरू है. मॉनसून विभाग ने जो बताया उसके मुताबिक पिछले कुछ दिनों में महाराष्ट्र सह मुंबई, कोकण में भारी बारिश हो सकती है. कैमरा पर्सन अनूप रस्तोगी के साथ सुशांत सावंत, एबीपी न्यूज़, मुंबई. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. સુરત, નવસારી અને વલસાડની અંદર વરસાદ શરૂ થયો છે. સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો. અહીં પીપલોદ, ઉમરા, અચવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે. જો હજુ પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટથી રાહત મળી છે. સુરતની અંદર આજે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અહીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી અને વલસાડની અંદર પણ વરસાદ છે. સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો. અહીં પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે. આ વરસાદને કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને થોડી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હજી પણ ખેડૂતોને વધુ સારા વાવણી લાયક વરસાદની આશા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે. આજે પણ સુરત, નવસારી અને વલસાડની અંદર વરસાદ છે. સુરતના વિવિધ વિસ્તારોની અંદર આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સુરતની અંદર પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ. તો આ તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસી રહ્યો છે વરસાદ. બિલીમોરા શહેરમાં આવેલા દેવસર, દેશરા, ડેપો રોડ, સોમનાથ રોડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે. તો નવસારીના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે. નવસારી જિલ્લામાં ગણદેવી સહિત આસપાસના ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે. બિલીમોરાની અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ. બિલીમોરા શહેરમાં દેવસર, દેશરા, ડેપો રોડ, સોમનાથ રોડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. આ સાથે જ અહીં કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે વરસાદ થઈ રહ્યો છે, નવસારી જિલ્લામાં પણ વરસાદ છે. નવસારીમાં ખાસ કરી ગણદેવીના આસપાસના ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે. તો બિલીમોરા શહેર
અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ વરસાદ છે. બિલીમોરામાં, દેવસર, દેશરા, ડેપો રોડ, સોમનાથ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. આ તરફ વલસાડ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે. વાપી અને પારડી પંથકની અંદર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે વલસાડમાં આજે સારા વરસાદની આગાહી કરી છે. સારો વરસાદ થઈ શકે છે, જેમાં શરૂઆત થઈ ચૂકી છે. વાપી અને પારડી પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે વલસાડમાં આજે સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે જોઈ શકાય છે વાપી અને પારડીની અંદર જે રીતે વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.